આજનો વિડીયો એક વાક્ય સાથે શરૂ કરીએ. વાક્ય છે ધીસ કોલ ઇઝ બીંગ રેકોર્ડેડ. ક્યાંક તો આવું વાક્ય તમે સાંભળ્યું હશે. હાર્દિક સ્વાગત કરું છું આજની અપડેટમાં ગુજરાતીથી અંગ્રેજી તરફ. હવે વાક્યને શરૂઆતમાં લીધું છે તો એનું એક કારણ છે મારે તમને આજે બતાવવું છે એમ ઇઝ આર સાથે બીંગ અને બીંગ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંત. હવે હું તમને ઇઝ આર અને એમ ત્રણેયના ઉદાહરણ અલગ અલગ વિડીયો દ્વારા આપીશ. આજે આપણે લઈએ ઇઝ, પછી લઈશું બીંગ અને પછી લઈશું ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને આનાથી બને છે જે વાક્ય રચના એનું ગુજરાતી અને એનો ઉપયોગ સમજીશું. જો વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો, અત્યાર સુધી જોઈ રહ્યા છો, તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો ન કરો ચાલશે, પણ શેર કરજો, મારે વધુને વધુ લોકો સુધી પહોંચવું છે. અને જો યુટ્યુબ ચેનલ પર છો, જો તમે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છો, તો તમારી હાજરી ફોલો યા સબસ્ક્રાઇબ કરાવીને આપજો. ચાલો વધીએ. એક એક્ઝામ્પલ આ રહ્યું તમે સામે, ધીસ કોલ ઇઝ. આવી ગયું ઇઝ, આ રહ્યું ઇઝ. ઇઝ આવે એટલે વર્તમાન કાળ. આ બીંગ શા માટે આવે તો તમે અહીંયા જુઓ, બી ઈ સાથે ક્રિયાપદને લગાડી દીધેલું છે આઈએનજી. ઓકે, હવે આ આઈએનજી બતાવે છે ચાલુ. શું ચાલુ? ક્રિયા ચાલુ. શું બતાવે છે? ચાલુ. આઈએનજી ચાલુ. હવે બી ઈ આઈએનજી બીંગનું ગુજરાતી થશે રહ્યો અથવા રહી પ્રમાણે. હવે ક્રિયાપદનું જે V3 લખેલું છે ને એને કહેવાય ભૂત કૃદંત. ભૂત કૃદંત. હવે ભૂત કૃદંત એટલે ત્રીજું રૂપ. હવે આવી વાક્ય રચના શા માટે વપરાય છે તો જુઓ, પહેલા સ્થાન ઉપર પહેલા સ્થાન ઉપર એક શબ્દ હોય. પહેલા સ્થાન ઉપર એક શબ્દ હોય. એ શબ્દ પોતે ક્રિયા કરતો નથી. સમજો. એક્ઝામ્પલ, આને છોડીને એક એક્ઝામ્પલ આપું. ચાલો, ધ ક્રિકેટ. આ થઈ ગયો પહેલો શબ્દ. હવે વર્તમાન માટે ક્રિકેટ માટે લાગે ઇઝ. લાગે ને ઇઝ. હવે ઇઝ પછી હું જો બીંગ લગાડું તો મારું વાક્ય ચાલુ કાળનું થઈ ગયું. એટલે બીંગનો ઉપયોગ તમે ખબર પડી, ચાલુ કાળ બતાવવા માટે થઈ ગયો. ઇઝ બીંગ. હવે બીંગ પછી વાક્ય રચના પ્રમાણે ત્રીજું રૂપ જોઈએ ને, તો હું અહીંયા લખી નાખું છું પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ. ચાલો, ધ ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય માય ફ્રેન્ડ્સ લખી નાખ્યું. હવે તમને બાય આવ્યું છે એનો મતલબ એમ કે ખબર પડી જ ગઈ હશે કે પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસ જ શીખીએ છીએ, પણ કેવી રીતે? ધ્યાન યોગ અર્જુન સે સીખો, બસ મછલી કી આંખ કો દેખો ના ટ્રેક પર. તો જ્યારે પહેલો શબ્દ ક્રિયા નથી કરતો, તો જો ક્રિકેટ છે એ પોતે પોતાને રમવાની ક્રિયા કરે નહીં. તમારો જવાબ આવશે ના, ક્રિકેટ થોડું રમવાનું ક્રિયા કરે, એ તો બીજા લોકો દ્વારા રમાય ને. બસ જો પહેલો શબ્દ ક્રિયા નથી કરતો, શેની? આપેલી ક્રિયા રમવાની હોય, ખાવાની હોય, અને એ ક્રિયા પાછી ચાલુ બતાવી છે, તો જ આ પ્રકારની વાક્ય રચના વપરાય. તો ગુજરાતી શું બને? ક્રિકેટ મારા મિત્રો દ્વારા, બાય માય ફ્રેન્ડ્સ. બાય માય ફ્રેન્ડ્સ બીજા સ્થાન ઉપર લઈ લો, મારા મિત્રો દ્વારા રમાઈ રહી છે. લો થઈ ગયું. હવે પરોઠા બનાવાઈ રહ્યા છે. બરાબર. પેપરો તપાસાઈ રહ્યા છે. સમજો છો? વિદ્યાર્થીને શીખવાડાઈ રહ્યું લઈ લઈએ, રહ્યું છે. હિન્દી કરો તો परोठा बनाए जा रहे हैं, पेपरों को तपासा जा रहा है, बच्चों को या विद्यार्थियों को सिखाया जा रहा है. जा शब्द आवशे, जा रहा. आ हिंदी थई गयुं. तो आ इज वाला वाक्य है. परोठा में एक वचन लेजो, पेपरो बहुवचन है, विद्यार्थी एक वचन है. अहीं पेपर कर नाखो तो एक वचन बनशे ने पेपरो कर नाखो तो आर आवे. फरक एटलो छे.
જો વાક્ય રચના સમજાણી હોય તો કરો શેર અને આવું જ એક વાક્ય તમે ક્યાં જુઓ છો લખેલું તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે ક્યાં જોવા મળો છો એ નોટ કરો કોમેન્ટ કરજો અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ જણાવજો આગળના વિડીયોમાં આપણે આર વાળા અને એમ વાળા જો વિડીયો જોઈતા હોય તો ઇન્ટરેસ્ટેડ લખીને સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરજો બાકી શેર કરવાનું ભૂલતા નહીં વધુને વધુ લોકો સુધી આઈ વોન્ટ ટુ રીચ જય હિન્દ